આજે દેશભરમાં બકરીદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। સુરતમાં બકરીદને ઈદ ઉલ અઝહા, ઈદ ઉલ જુહા અથવા ઈદ ઉલ બકરા તરીકે ઉજવવામાં આવે છે, એટલે ઓળખવામાં આવે છે। આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે। ઇસ્લામમાં તેની કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે। ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે। ઈદ ઉલ અઝહાની વાર્તા હજરત ઇબ્રાહિમ સાથે સંબંધિત છે, જેમાં તેઓ અલ્લાહના આદેશ પર પોતાના પુત્ર હજરત ઇસ્માઇલનું બલિદાન આપવા તૈયાર થયા હતા, પણ ઈશ્વરે તેમને એક પ્રાણી આપ્યું હતું, જેથી આ દિવસે બકરી, ઘેડા અન્ય પ્રાણીનું બલિદાન આપવામાં આવ્યું છે। બકરીદ પર સૌથી મહત્વનું વિધિ કુરબાન છે। આ કુરબાની દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે અલ્લાહના નામે કંઈ પણ કુરબાન કરવાની હિંમત રાખવી જોઈએ। અયુભાઈએ કહ્યું કે ઈદ ઉલ અઝહા એટલે કે બકરીદ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ ખુશી અને સંવાદિતાનું પ્રતીક છે। ભારત સહિત ઘણા દેશોમાં બકરીદનો દિવસ ઈદની નમાઝથી શરૂ થાય છે। આ દિવસ મુસ્લિમ લોકો નવા કપડાં પહેરે છે, એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવે છે અને ભેટો અને મીઠાઈઓ વહેંચે છે। ઉપરાંત ઈદના અવસર પર ગરીબોને દાન આપવામાં આવે છે। સાઉદી અરબના લોકો બકરીદ એક દિવસ વહેલા ઉજવે છે, જ્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં આ તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।